સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બીજું કંઈ શોધમાં શાણ ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મોકયું છે જ્ઞાની એ કેવું. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. પરમ કૃપાલદેવના પરમાર્થ સખા પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય પરમ કૃપાલદેવ અને પૂજ્ય શ્રી સૌભાગ્યનું પ્રથમ મિલન. રોચક ઇતિહાસ છે. લીંબડી ઉપાશ્રયમાં અમરસિંહ આણંદજી નાનજી ડુંગરસિંહનું મુખ્ય નામ કરંડાયેલ છે, તકતી છે. ઉપાશ્રયમાં મોખરનું સ્થાન ધરાવતું આ શેઠ કુટુંબ ધર્મપ્રેમી કુટુંબ બાપદાદાના વખતથી. અમરસિંહભાઈના દીકરા લલ્લુભાઈ શેઠ સંતોના ચાહક હતા અને લીંબડીના કારભારી તરીકે કામ કરતા હતા. માનભેર જીવન જીવે, વ્યવહારે અને ધાર્મિક કુટુંબ ગણાય. સન્માનપૂર્વક હોદ્દો ભોગવતા. આર્થિક સ્થિતિ પણ પ્રમાણમાં સારી એટલે શ્રીમંત ને ધીમંત ગણાય. કર્મે વળાંક લીધો. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. કર્મે વળાંક લીધો અને રાજ ખટપટના કારણે તેઓ લીંબડી છોડવાનો વખત આવ્યો અને તેઓ સાયલા ગામમાં આવીને બેસ્યા. સાયલા ભગતનું ગામ કહેવાય. આર્થિક પરિસ્થિતિ કથળી અને આર્થિક મૂંઝવણ વધતી ચાલી. મોટું કુટુંબ અને દિવાણના કુટુંબ તરીકે જીવ્યા હોય એટલે જરૂરિયાત બધી વધારે હોય અને એકાએક પલટો આવે પછી હાલત કફોડી થઈ જાય. કુટુંબમાં ધર્મપત્ની લાલમાં, પુત્ર સૌભાગભાઈ, પુત્રવધુ રતનબા એટલે સૌભાગભાઈના ધર્મપત્ની, નાની ઉંમરે વિધવા થયેલ દીકરી ઉજંબા એટલે સૌભાગભાઈના બેન ઉજંબા, સૌભાગભાઈના બે પુત્રો ત્રંબક અને મણિ હજી નાના, અને 6 છોકરીઓ દિવાળીબા, ઝવેરબા, પશીબા, છબલબા, ચંચળબા અને પાર્વતીબા હતા. મનમાં એવી ભાવના રહેતી કે જો કોઈ ચમત્કારી સાધુ સંત મળી જાય આર્થિક સ્થિતિ સુધરે, ક્યાંક એવું આપે દોરો, ધાગો, મંત્ર કે પાછું 2 પાંદડે થઈ જવાય. ડૂબતો હોય તણખલું પકડે, કરે શું? અને આવડું મોટું કુટુંબ પૂરું કેમ થાય? જાણવા મળ્યું કે આવા ચમત્કાર ફરવાના સાધુ મારવાડ તરફ હોય કે બધા એ હતી. તેઓ મારવાડ પહોંચ્યા, જે એક પ્રખ્યાત સાધુનો પરિચય થયો. તેમને પ્રસન્ન કરી એકાંતમાં પોતાની સ્થિતિ જણાવી અને સ્થિતિ સુધરે તેવા ઉપાયની માગણી કરી. રહ્યા થોડા દિવસ વૈયા વચ્ચે કરી અને પછી કહે છે કે મૂળ તો હું આ હેતુસર અહીંયા આવ્યો છું. આત્માર્થી સાધુ લલ્લુભાઈને ઠપકો આપતા બોલ્યા કે તમે સાધુ સંત ત્યાગી પાસે આત્માર્થ છોડીને વ્યવહાર માગો છો? જ્ઞાની પાસે કોઈ પણ ધર્મને નામે પછી વ્યવહાર મજબૂત કરવા માટે ગયો હોય અથવા એવી ઈચ્છા રાખે કે મને મંત્ર, તંત્ર, દોરો, ધાગો કંઈક આપે કે મારી પર કૃપા કરે ને હું વ્યવહારે સુખી થઈ જાઉં, આ જીવને દર્શનાવ્ય કર્મનું બંધનું મોટું કારણ છે આ. અને કૃપાલદેવે 368માં ખુલાસો કર્યો છે કે જ્ઞાની પોતે આવું ક્યારે કરે જ નહીં. પોતાના ભક્તને, પોતાના આરાધકને, પોતાના શિષ્યને દર્શનાવ્ય કર્મ બંધાય એવું જ્ઞાની ક્યારે કરે? એટલે ખુલાસો કર્યો છે, કરે નહીં. આ સાધુ આત્મજ્ઞાની સંત હતા. કહે છે કે તમે સાધુ સંત ત્યાગી પાસે આ માગો છો, વિચાર તો કરો. આત્માર્થ છોડીને તમે વ્યવહાર માગો, આ તો દર્શનાવન્ય કર્મ બંધ થવાનું કારણ છે કે તમને આ નહીં મળે. સાચો સાધુ આવું કરે? સાધુના બોધની લલ્લુભાઈને અસર થઈ અને માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ, પણ હવે આત્મહિતની માગણી કરી કે મને આત્મહિત આપો અને ઉદય આવેલા કર્મમાં હું ક્ષમતાથી જીવી શકું એવી શક્તિ આપો. એ માગવાની છૂટ કે મને ઉદય આવેલા કર્મ ભોગવવામાં હું વિવેક ન ચૂકું, એ માગવાની છૂટ છે. દયા ભાવે તેઓએ બીજ જ્ઞાન બતાવ્યું તો ખરું કે લે, પણ જણાવ્યું કે અત્યારે તે માટે આ લલ્લુભાઈની યોગ્યતા નથી કે જ્ઞાન પ્રાપ્તિ અર્થે આ કોઈ યોગ્ય પુરુષને આપવા જણાવ્યું.
કે હું આપું છું, તમે હજી લાયક નથી, તમે તો વ્યવહાર માગવા આવેલા, પણ એવા તમને કોઈ પાત્ર જીવ મળે અને એમ લાગે કે આ ખરા આત્માર્થી છે, ખરા સાધક છે, નિષ્કામ ભક્તિ કરે છે, છૂટવા માટે ભક્તિ કરે છે, તો એને આપજો. આ અંતરના ભાવથી લલ્લુભાઈ તો આ સાધનનું આરાધન કરવા લાગ્યા હતા કે ભલે હવે મારે ભૌતિક સુખ નથી જોતું, પણ ધર્મ તરફ તો વળું. ગોપાલદેવે કહ્યું છે કે દુઃખ પડે ને વ્યવહારિક, એટલે શરૂઆતમાં દુઃખ ગર્ભિત વૈરાગ આવે, પછી વિમાસણે ઊંડા ઉતરીને કે આ જગતમાં આમ કેમ થાય છે, પછી વિચાર કરતાં કરતાં એમ લાગે કે ઠીક છે, આ મારા પાપ, મારા પહેલાંના કર્મો, પછી એ કર્મ તોડવા માટે પ્રયત્ન આદરે, અને પછી આત્મા તરફ વળે જીવ, તોય સારું છે. એ સત્સંગ મળે, સત્સમાગમ મળે, એવા જ્ઞાનીના વચન સાંભળવા મળે, ત્યારે આવું થાય. આ સાધુ મળ્યા કે જે તમે લાયક નથી આના માટે, કોઈ પાત્રને આપજો કે હું જ લાયક થાવ હવે. અને પછી તો સામાયિક આદિ ક્રિયા માટે ઉપાશ્રયમાં જવાનું છોડી દીધું. કેમ? એટલે સામાયિક છોડી દીધી નહીં, કહેતા અમારે તો હરતા પડતા સામાયિક જ છે. પછી તો બ્રહ્મચારી કહે છે કે જીભને ટેરવે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર ચોંટાડી દેવાનો, હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ સફળ તો લેખું રે. કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ, પછી એમ થાય. સંપ્રદાયના સ્થાનકવાદી સાધુને લાગ્યું કે તેઓ જે મારવાડથી શીખીને લાવ્યા છે તે આપણે પણ શીખવું જોઈએ. અમે મોટા માણસ સમાજમાં પ્રતિષ્ઠિત, ક્યાંક ક્યાંક એવું લઈ આવ્યા છે, એટલે આપણને આપી દે તો આપણે ન્યાલ થઈ જાય. એક સાધુએ ઘણો આગ્રહ કરી સાધનની માગણી કરતાં કહ્યું કે મને તમે જે સાધના કરો છો તે બતાવો, તમે કહેશો તે કરવા હું તૈયાર છું, મને આપી દો. લલ્લુભાઈ કહે છે તમે હું કહીશ તે કરી શકશો નહીં. સાધુ કહે ના, કહો તે કરવા હું તૈયાર છું, પછી તો આપશો ને. લલ્લુભાઈ કહે છે સંપ્રદાયનો સાધુનો વેશ ઉતારો, મોપથી છોડીને ઉપાશ્રયમાં જાઓ, છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. આ સહેલું છે. રગે રગમાં સંપ્રદાય, ઓક સંજ્ઞા, સંપ્રદાયની સંજ્ઞા ફરતી હોય, બહુ અઘરું છે. પ્રભુશ્રી કહેતા ઝેર પીવો છો ઝેર, બાપના કૂવામાં ડૂબીને મરાય, બહુ અઘરું છે. આ સંપ્રદાયનો સાધુનો વેશ ઉતારી મોપતી છોડી અને પછી ઉપાશ્રયમાં જાઓ, એ પ્રભુશ્રીજી કરી શકે, દેવકીજી મહારાજ કરી શકે, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, સૌભાગભાઈ. પ્રભુશ્રી તો કહેતા લોકમુખે પોખ, તમે મળ્યા ને, ભલે દુશ્મન બને દુનિયા, એ રાજ તમે ના કોપશો, મારે એક આધાર છે તમારો. સાધુ કે આ તો શક્ય નથી, સાધુનો વેશ ઉતારી મોપતી કાઢીને જવાય કેવી રીતે ઉપાશ્રયમાં સાધુ તરીકે, પછી વેશ જ નથી તો. લલ્લુભાઈ કહે છે તો પછી તમારું કામ નથી, આવ્યા હતા તેમ પાછા ફરો. લલ્લુભાઈએ કોઈ યોગ્ય પાત્ર મળે તો આપવા જણાવી પુત્ર સૌભાગભાઈને આ બે જ્ઞાન બતાવ્યું. સૌભાગભાઈ સરળ હતા નાનપણથી જ, તને કોઈ એવો મળે તો તારે આપવું. આ બાજુ અવધાનથી બાળ અને યુવારાતની કીર્તિ ગુજરાત, કાઠિયાવાડ અને વર્તમાનપત્રો દ્વારા સમગ્ર હિન્દુસ્તાનમાં પણ પ્રસરી ચૂકી હતી. એક વખત સૌભાગભાઈને કામ પ્રસંગે મોરબી જવાનું હતું. તે વખતે પ્રમુખ વાળુ પણ મોરબી હતા. જેતપુર, મોરબી, પ્રમુખ વાળુદેવ સાવ નાની ઉંમરથી જ હતા, અને મોટા બનેવી ચતુર્ભુજ બેચર એ જેતપુરના, અહીં ગોપાલદેવ મોરબી આવ્યા છે, દુકાને બેઠા છે. સૌભાગભાઈએ પિતા લલ્લુભાઈને પૂછ્યું, કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે, એમ આખા કાઠિયાવાડમાં કહેવાય છે. હાલ અત્યારે મોરબી છે, અને વઢવાણમાં 52 અવધાન કરે ને બધા બ્રિટિશ ઓફિસરો હોય, કર્નલ નટ સાહેબ ને બધા, ત્યારે એમને હિંદના હીરાનું બિરુદ મળેલું. સાક્ષાત સરસ્વતી તો શતાવધાન કરે પછી મળ્યું મુંબઈમાં 19મી વર્ષે. આ હિંદનો હીરો વઢવાણમાં અને સાક્ષાત સરસ્વતી મુંબઈમાં આ શતાવધાન પછી મળ્યા કે અત્યારે મોરબીમાં જ છે. આપની આજ્ઞા હોય તો તેમને બીજ જ્ઞાન બતાવું. લે આવ્યા છે લલ્લુભાઈ, એટલે આજ્ઞા માગે છે પિતાની. લલ્લુભાઈ હા કહી. સૌભાગભાઈ સંવંત 1946ના પ્રથમ ભાદરવા વદમાં મોરબી ગયા. એટલે ગોપાલદેવની ઉંમર 22 વર્ષ છે, સૌભાગભાઈની ઉંમર 66 વર્ષ છે, 44 વર્ષનું અંતર છે. દાદા અને પૌત્રનું અંતર હોય એટલું. શું થાય છે જોઈએ આપણે. સંવંત 1946ના પ્રથમ ભાદરવા વદમાં સૌભાગભાઈ મોરબી ગયા ત્યારે પરમ કૃપાળુને મળવા પહોંચ્યા. આ વખતે પરમ કૃપાળુ દુકાને બેઠેલા હતા.
તેઓના આવતા પહેલાં જ નિર્મળ જ્ઞાનથી તેઓને જણાવ્યું કે સૌભાગભાઈ નામના એક માણસ બીજ જ્ઞાન લઈને અહીં આવે છે મારી પાસે, અને એનો હેતુ મને એ બીજ જ્ઞાન બતાવવાનો છે. આ ગોપાલદેવને જ્ઞાનથી ખબર પડી ગઈ. ગોપાલદેવની ઉંમર કેટલી છે? 22 વર્ષ છે. એક કાગળની કાપલી લીધી અને સૌભાગભાઈ જે કહેવા ધારે છે મનમાં, એ ગોપાલદેવે જ્ઞાનમાં જાણી લીધું, એ લખી નાખ્યું અને ગલ્લામાં એ કાપલી મૂકી દીધી. ગાદી પાસેના ગલ્લામાં તે કાપલી મૂકી દીધી. એટલે સૌભાગભાઈ મનમાં જે ધારીને આવેલા, ગોપાલદેવે કાપલીમાં લખી નાખ્યું. કાપલી વાળી અને ગાદી પાસેના ગલ્લામાં તે લખાણવાળી કાપલી મૂકી દીધી. સૌભાગભાઈ આવ્યા એટલે ગોપાલદેવ બોલ્યા, આવો સૌભાગભાઈ. સૌભાગભાઈને નવાઈ લાગી કે મને એ ઓળખતા તો નથી અને નામ દઈને બોલાવે છે. એટલે આવું એકાએક થાય એટલે હજી તો માણસ વિચારમાં ગરકાવ હોય. તેઓ આગળ કંઈ પૂછે તે પહેલાં તો ગોપાલદેવ બોલ્યા, આ ગલ્લામાં એક કાપલી મૂકી છે, તે કાઢીને વાંચો. જે વિચારે છે કે આમ કેમ થયું, ત્યાં તો બીજું વાક્ય આવ્યું ગોપાલદેવના મુખમાંથી, ત્યાં ગલ્લામાંથી કાપલી કાઢીને વાંચો. સૌભાગભાઈએ કાપલી કાઢીને વાંચી. તેઓના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. આ શું લખ્યું છે આમાં? પોતે જે વસ્તુ દેવા આવ્યા છે એ જ વસ્તુ ગોપાલદેવે કાપલીમાં લખેલું. જે વાત કરવા અહીં સુધી તેઓ આવેલ હતા, ક્યાં સાયલા અને ક્યાં મોરબી, એ જમાનામાં, તે જ બાબત લખાણ જોઈ તેમને થયું કે આ કોઈ અલૌકિક જ્ઞાન પામેલ મહાપુરુષ છે, એમને હું શું બતાવવા આવ્યો? મારે ઉલટું તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવવું જોઈએ. તેઓના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા પૂછે છે. કે હજી તો આશ્ચર્યમાં ગરકાવ હોય અને ઓળખાણ નથી કાંઈ, બીજો પ્રત્યક્ષનો અનુભવ નથી. આ થયું એટલે ચમત્કારિક શક્તિ લાગે. એટલે ઘણીવાર એમ થાય ભૂલથી થઈ ગયું છે, અનાયાસે થઈ ગયું છે, આપણે કહીએ ને ફ્લુકમાં. શું કરવું? હજી એ વિચારમાં ને વિચારમાં પછી પૂછે છે કે સાયલામાં મારા ઘરનું બાણું કઈ દિશામાં છે? પરમ ગોપાલદેવે અંતર્જ્ઞાનથી જાણી યથાર્થ ઉત્તર દીધો. ગોપાલદેવ તરત જ આરસીમાં કેમ બધું દેખાય, શુદ્ધાત્માને સિદ્ધના જીવોને એમ દેખાય છે બધું, કહે છે. સૌભાગભાઈએ કહ્યું કે આપનું જ્ઞાન સાચું જ છે, તમે જે કહ્યું એ પ્રમાણે જ છે. એટલે બારી બારણા દરવાજા ઘરના કઈ દિશામાં છે, ઉગમણે આથમણે, ગોપાલદેવ એમ જ કહે છે. અને તુરત જ પોતાના કરતાં 44 વર્ષ નાના એવા યુવારાજને સૌભાગભાઈએ 3 સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા. આપણે આંખ બંધ કરીને વિચારીએ કે દાદા અને પૌત્ર જેટલો સંબંધ, 44 વર્ષ મોટા, અને જે મોટી ઉંમરના છે નાની ઉંમરના, આવી રીતે આગળ પાછળના બીજા કોઈ પરિચય વગર ખાલી આટલી જ વાતથી 3 નમસ્કાર કરે. અહોભાવ બધા ના આવે એટલે આપણે કેમ અહોભાવ આવે એટલે તાલી પાડવા માંડે, બહુ તો અંગૂઠા ઊંચા કરે. અહીંયા 3 સાષ્ટાંગ નમસ્કાર કરે છે. આ તો કોઈક અલૌકિક દેવાંશી નર છે. પરમ ગોપાલની ઉંમર 22 વર્ષ અને સૌભાગભાઈની 66 વર્ષ. એ જ સમયે ગોપાલદેવ કોઈ અપૂર્વ સમાધિમાં લીન થઈ ગયા. થેન્ક્સ ને કોંગ્રેચ્યુલેશન એ વાત નથી અહીંયા. અપૂર્વ સમાધિમાં લીન થઈ ગયા અને સૌભાગભાઈ પણ તદ્દન શાંત થઈ ગયા. એટલે આત્માનું અનુસંધાન થાય, આવું નિમિત્ત મળે જ્ઞાનીને એટલે પૂર્વ ભવ યાદ આવે. અને જોગાનું જોગ અહીંયા જે બન્યું એવું લાગે, આગળ પાછળ એનું કાંઈ પરમાત્મા કારણ હોય જ. બધું ઋણાનુબંધે થતું હોય છે, કારણકારીનો સંબંધ હોય. આપણને સામાન્ય બુદ્ધિથી ખબર ન પડે, જ્ઞાની બધું જાણે છે. એટલે ગોપાલદેવ સમાધિમાં ગરકાવ થઈ ગયા આત્મામાં, અને સૌભાગભાઈ શાંત થઈ ગયા. જેણે પૂર્વે પણ સમાગમ એકબીજાએ સેવેલો છે એનો એ રીતે ઉલ્લેખ નથી. ગોપાલદેવે નમસ્કાર પણ કર્યા કે તારા સત સમાગમના અનુગ્રહથી અમને આત્માનું અનુસંધાન થયું. પણ આ કાંઈ એમ નવલકથા કે વાર્તા ન હોય કે બધું ખુલાસાથી કે પણ ને ન કે એવું છે. અને ઘણીવાર શું થાય, આવી બધી વાત કરે સામેવાળા જીવને ખોટી કે ઉપજાવેલી લાગે, એટલે જીવ પામવાને બદલે દૂર ફંટે જાય, કર્મ બાંધીને જાય. એટલે જ્ઞાની ઉદય પ્રયોગે કરે પણ અમુક વાત ન પણ કરે. ભગવાન મહાવીરનો શ્રી ઇન્દ્રપુત્રી ગૌતમ સાથેનો વાર્તાલાપ યાદ કરાવે તેવા બીજા મહાવીર સાથેનો પ્રસંગ બન્યો. આવો સૌભાગભાઈ, આ ગલ્લો ખોલો, એ કાપલીમાં શું લખ્યું છે વાંચો. એ વાંચ્યું, એ જ દેવા આવેલા. આ પ્રસંગે તેમણે તરણા ઓથે ડુંગર એ ડુંગર કોઈ દેખે નહીં. ડુંગર એવડો મોટો અને તરણું તો સાવ નાનું, પણ તરણાની પાછળ ડુંગર છે, ડુંગર દેખાતો નથી. એટલે આત્મા કોઈ જાણતું નથી એમ એ પદનો ભાવાર્થ કયો, તૃષ્ણા નિવારવાનો બોધ પણ કર્યો. ખૂબીની વાત એ છે, ગોપાલદેવને એ રીતે
વ્યવહારિક રીતે સૌભાગભાઈ એક પણ હરફ ઉચ્ચારી નથી પોતાને વ્યવહારિક તકલીફની. આ મંત્રનો ઇતિહાસ નથી કીધો કે અમારે પૈસા નહોતા અને મારા બાપા ગયા હતા અને મંત્ર લેવાને એટલે. અને 250 પત્ર લખ્યા સૌભાગભાઈ માગમાં કરતા. આ પ્રથમ મિલનમાં એક પણ વસ્તુ સૌભાગભાઈએ વ્યવહારિક રીતે માગી નથી કે મને સુખી કરો, મને દોરો કે મંત્ર આપો. અને ગોપાલદેવ પાછો બોધ પણ આપ્યો કે તૃષ્ણા નિવારો. વ્યવહારિક રીતે ગોપાલદેવને ક્યાં પત્ર લખેલો કે અમારે પૈસાની તકલીફ છે? ગોપાલદેવ જ્ઞાનમાં બધું જાણે જ છે. એ તૃષ્ણા નિવારવાનો બોધ કર્યો કે ભલે ગમે એટલી તકલીફ હોય, ભક્તિ નિષ્કામ રાખવી અને તૃષ્ણા છોડવી. ચિંતા કરશો તો જે થવાનું છે થશે, ચિંતા નહીં કરો તો પણ જે થવાનું છે થશે. સમ્યક ઉપાય કરાય એટલે આત્મા અપરાધી ન થાય. વળી ખાસ વિશેષતા અપૂર્વ વિલનમાં એ છે કે પોતાની આર્થિક સાંકડી સ્થિતિ હોવા છતાં આ સમાગમમાં કોઈ વ્યવહારિક અપેક્ષા નહોતી જ. ફક્ત આત્માર્થે જ ગયેલા, કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ, અને એ સ્વપર કલ્યાણની ભાવનાએ. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો આત્માવસ્થા પ્રત્યે વચનામાં 430. સૌભાગભાઈને આ ભાવ હતા. એટલે ગોપાલદેવ કહે છે કે આ તો સત્પુરુષના સનાતન ધર્મની વાત છે. એટલે એ રીતે સૌભાગભાઈ સત્પુરુષના સનાતન ધર્મની વાતના એ પણ સાક્ષી છે. એ જ આચરણ, એ જ ભાવ એને હતા. એટલે સૌભાગભાઈ સત્પુરુષ છે. ગોપાલદેવે 430 લખી નાખ્યું. કોઈ વ્યવહારિક અપેક્ષા નહોતી અને તેથી જ તો તેનું અપૂર્વ પરમાર્થ ફળ સૌભાગભાઈને મળ્યું છે. સાથે પરમ ગોપાલદેવની મૂળ માર્ગ ફેલાવાની સભી જીવ કરવું શાસન રસીની ભાવના પણ દેશકાળને ઘટિત રૂપે ફળી. કેમ કે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, તે બીજેથી નહીં પણ આમ થકી. એ ગોપાલદેવે લખ્યું છે 398. એ સૌભાગભાઈ નિમિત્ત બન્યા. એ પ્રશ્ન પૂછે, ગોપાલદેવ જવાબ આપે. ગૌતમ ગંધર્વ પ્રશ્ન પૂછે, ભગવાન મહાવીર જવાબ આપે. આ સૌભાગ પૃચ્છા. એમ વધનાર મહાવીરના મૂળ માર્ગની પ્રભાવના પત્રો વાટે કરતા ગયા. ગોપાલદેવે સર્વસંગ પરિત્યાગ નહોતો કર્યો. આ નવો નુસ્ખો અજમાવ્યો. રમત રમ્યા છે આ. સૌભાગભાઈને કહ્યું હશે તમે પ્રશ્ન પૂછજો, હું તમને જવાબ આપીશ. સામાન્ય મુમુક્ષુએ બુદ્ધિથી સમજે કે વિતરાગ માર્ગમાં નિયાણું ન કરાય, પછી માગ ન કરે. સૌભાગભાઈ માગતા હશે. માર્ગ પ્રભાવનાની એક અપૂર્વ રીત છે આ. મૂળ માર્ગની પ્રભાવના પત્રો માટે કરતા ગયા અને આજે પણ ઘણા પરમાર્થ પીપોથો માટે અમી કુંભ મૂકતા ગયા. આ અપૂર્વ ઘટનાનું મોખરાનું નિમિત્ત કારણથી સૌભાગભાઈ હતા. એટલે જ ગોપાલદેવ કહ્યું શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. સત્સંગની શરૂઆત આવી રીતે રૂબરૂમાં તો શરૂ થઈ ગઈ, પછી પત્ર વાટે ચાલે. વચમાં પાછા મળે, સાયલાય મળે, ચૌરતર પ્રદેશમાં મળે, મુંબઈમાં મળે, અને ઈડરના ડુંગરે મળે છેલ્લા દિવસો. સંવંત 1946 ભાદરવા મહિનાથી શરૂ થઈ આ સમાગમની વાત. સંવંત 1953 જેઠ 10 સુધી, દેહ વિલયના ત્યાં સુધી પત્ર વાટે ચાલુ છે સમાગમ. હવે પ્રત્યેક સમાગમનું સ્થળ આપણે જોઈએ. કેટલે સ્થળે રૂબરૂમાં મળ્યા છે. સંવંત 46 મોરબીમાં મળ્યા, આપણે જે આ પ્રસંગ કયો પ્રથમ મિલનનો એ. વવાણીયામાં મળ્યા, સાયલામાં મળ્યા. સંવંત 47 20 દુહાની રચના થઈ ત્યાં રાળજમાં મળ્યા, પછી વવાણીયામાં મળેલા. સંવંત 48 વવાણીયામાં મળેલા. પછી તો સૌભાગભાઈ જાય વવાણીયા પરમાર્થ મિત્રને મળવા માટે. મિત્ર અવડા નાના પણ અંદર તો વિરાટ. સંવંત 1951 રાણપુર, હડમતિયા, ધર્મજ, ઉંદેલ, વીરસદ, ખંભાત. અને સંવંત 1952 કાવીઠા, રાળજ ને વડવા. ફરીવાર ગોપાલદેવ રાળજ આવેલા ત્યારે પણ મળ્યા. અને સંવંત 53 સાયલા અને ઈડર મુકામે. દેહ વિલય સૌભાગભાઈનો થયો એના 20 દિવસ પહેલાં ગોપાલદેવ ઈડર લઈ ગયેલા. આગળ વાત આવશે લંબાણપૂર્વક. આ સિવાય મુંબઈ તથા વસોમાં પણ સાથે રહેલા. વવાણિયા જતા હોતા ત્યારે ગોપાલદેવ સાયલા ન આવે ત્યારે મૂળી અથવા વઢવાણ રેલવે સ્ટેશને સૌભાગભાઈ મળે, દૂધને નાસ્તો લેતા જાય. એકંદરે 8 વર્ષના ઘનિષ્ઠ સત્સંગ મૈત્રીમાં લગભગ 568 દિવસનો તો રૂબરૂ સમાગમ થયો. એક ક્ષણનો પણ સત્પુરુષનો સજ્જનનો સમાગમ ભવ તરવાને નિમિત્ત બને તો 568 દિવસનો રૂબરૂ સમાગમ. આટલા પત્રો. ભલે બાહ્યથી ફક્ત ઉંમર જોઈએ તો દાદાને પૌત્ર મુજબ ગણિત થાય, પણ પરમાત્મા તો
ગુણાહ પૂજાસ્થાનમ ગુણીશું ન ચ લિંગ ન ચ વય. વળી નિત્ય એવા આત્માની ઉંમર કેવી? એટલે પર્યાય વૃદ્ધતા, જાતિ વૃદ્ધતા એની વાત નથી પરમાર્થ સંબંધમાં, ફક્ત જ્ઞાન વૃદ્ધતાની વાત હોય. અને જ્ઞાન તો અનવધિ છે, માટે જાતિ વેશ વય વેતન કે વંશને પરમાત્મા ગૌણ ગણ્યા છે. જો આત્મા સદાતો હોય તો જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જોવાય. સાધે તે મુક્તિ લહે, એમાં કોઈ ભેદ નથી. વળી નિત્ય એવા આત્માને ઉંમર નથી, એટલે સૌભાગભાઈને કોઈ જાતનો ખચકાટ નથી. અને કુપોલદેવ તો મૂળ માર્ગની પ્રભાવ ન કરવા જ અવતર્યા છે. આગળ જોયું તે મુજબ પૂર્વના સંસ્કાર એવા સૌભાગભાઈને પ્રથમ સત્સંગથી જ કૃપાલદેવ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ઉગી. સાયલા જઈ સમાગમનો આનંદ દર્શાવતો એક પત્ર લખે છે કૃપાલદેવને, જેના પ્રત્યુત્તરમાં કૃપાલદેવ પોતાને પણ પરમાર્થ આનંદ પ્રાપ્ત થયો છે કે તમને આનંદ થયો, અમને આનંદ થયો. પછી આપણે છૂટા પડ્યા, તમને અનાનંદ થયો, અમને અનાનંદ થયો છે. પહેલો જ પત્ર વચનામૃતમાં 132મો છે. વવાણિયાથી લખે છે, મથળે લખે છે, ક્ષણમપી સજ્જન સંગતિ રેકા ભવતી ભવારણ તરણે નૌકા. સજ્જનનો એક ક્ષણનો પણ સમાગમ ભવસાગર તરવા માટે નૌકા સમાન છે. મહાત્મા શંકરાચાર્યનું આ વાક્ય ટાંકે છે કૃપાલદેવ. આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો, તેમજ આપના સમાગમ માટે મને પણ એમ જ થયું છે, કૃપાલદેવ કહે છે. સૌભાગભાઈને પરમાર્થ ભણી દોરે છે. ભવિષ્ય જ્ઞાન આદિ આશ્ચર્યકારી ભાષે તો પણ માત્ર એ બાહ્ય અને લૌકિક શક્તિઓ છે. એટલે જ્યોતિષ, હસ્તરેખા, કુંડળી, ગ્રહ, આ બધું છે તો લૌકિક જ કે, એટલે આશ્ચર્યકારી કે ભાષે ઘણી વાર સાચવું પડે એમ બોધી તે પ્રત્યે પાછા વાળે છે. પહેલાં બીજા પત્રમાં જે વાત કરવા માંડ્યા ભવિષ્ય જ્ઞાન અંગે, કે આમાં રસ લેવો નહીં, કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ, તો જ આપણો સત્સંગ ફળશે. સૌભાગભાઈ આજ્ઞામાં રહ્યા અને ફળ્યો છે. પ્રથમ સત્સંગ અને પ્રથમ પત્રથી જ સુપાત્ર એવા સૌભાગભાઈને દ્રષ્ટિ પરમાર્થ ભણી વળે એવા બધું બોધ આપે છે. અને વળી તે એવી કે માત્ર બીજા જ પત્રમાં પરમ કુવલદેવ સૌભાગભાઈને લખે છે આત્મવિવેક સંપન્ન એમ સંબોધન કરે છે. આ પત્રમાં પોતાની દશા જણાવી બાહ્ય ઉપાધિમાં કેમ વર્તવું તેનું સૂચન કરે છે કુવલદેવ. અને સહીમાં આજ્ઞાકીત લખી પરમ કુવલદેવ પત્ર પૂરો કરે છે. લખે આજ્ઞાકીત કે પરમાર્થમાં તમે કહેશો એ બધું કરશો, વ્યવહારિક સંબંધ આપણે રાખવો જ નથી. સૌભાગભાઈને પોતાની અંજાર એટલે કચ્છની વાત છે, દુકાને જવાનું થયું. જતી વખતે 4-5 દિવસ તેમણે મોરબીમાં કુવલદેવનો સમાગમ કર્યો. પરમ કુવલદેવ દ્વારા હવે તો શ્રી સૌભાગભાઈને સૌભાગ્ય મૂર્તિનું બિરુદ મળે. પત્રમાં લખે ને કુવલદેવ, મથાળે લખે સંબોધનમાં, સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય. અને વ્યાસ ભગવાનનો શ્લોક અર્થ સાથે પત્રમાં પાઠવ્યો કે ઈચ્છા દ્વેષ વિહીને ન, એને કોઈ ઈચ્છા નથી, રાગદ્વેષ નથી, એ વિતરાગ છે, એને સમાધિ જ હોય, એને વિચરતા 14 રાજલોકમાં અંતરાય કોઈ ન થાય. સાથે પત્રમાં આવો શ્લોક પાઠવે, મોગમમાં પોતાની દશા જણાવે કે અમે વિતરાગ જ છીએ. અને સમાગમમાં નિરંતર રહેવાની પોતાની ઈચ્છા પણ દર્શાવે કે જે તમારો સમાગમ રોજ હોય તો કેવો આનંદ. આ પત્રનો પ્રત્યુત્તર મળતા વળી તમને ઘણો આનંદ થાય. આ દુષ્મ કાળમાં પણ પોતાની વાત કોઈ કાને ધરનાર મળ્યા, તો આત્માની વાત સાંભળે કોણ? કુવલદેવ કહેતા કે મુંબઈમાં એટલે મોહમય ક્ષેત્રમાં આત્માની વાત કરવાની પાણ નથી કે. પછીના પત્રમાં પોતાની ઈચ્છા જણાવે છે કે મારે તો સત્સમાગમ જ કરવો છે. પોતાની દશા જણાવે છે કે અમે રાગદેશ વગર જીવન જીવીએ છીએ. સર્વે કલ્પિત ભૂલી ગઈ છૂટકો છે એમ બોધે છે. અને સત્સંગની જોણા થતાં ક્યારે આગમન થશે એમ પણ પૂછે છે. એટલે ભગવાન ભક્તની વાટ જોવે છે, ત્યારે દ્વાર ખડા ભગવાન કે ક્યારે આવે ક્યારે આવે. શ્રી સૌભાગભાઈ પત્રમાં કબીરજીનું એક પદ મોકલે છે. પદ વાંચીને કુવલદેવને પરમાનંદ થાય છે. વૃત્તિ એકાકાર થઈ એમ કુવલદેવ પત્રમાં લખે કે તમારું પદ મળ્યું લખેલું. આ વૃત્તિ એકાકાર થઈ અને અપૂર્વ આનંદમાં કેવળ જ્ઞાન હવે પામશું 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 એવું પદ રચ્યું. એટલે અમુક આવું નિમિત્ત મળે ને, કારણકારીનો સંબંધ હોય એટલે ભક્તિ ઉલસે, ભાવ ઉલસે, જેવી આત્માના અનુસંધાનમાં વયો જાય. અને આ વાર્તા પત્ર વાટે જણાવી પોતાની ઉચ્ચતમ દશાનો સૌભાગભાઈને અણસાર આપી દીધો. લખે છે કે હૃદયમાં બહુ આનંદ ઉભરાય છે. પરમાર્થ આનંદની વાત છે અહીંયા, કે ધંધામાં નફો થયો એ વાત નથી. શરૂઆતના 1.5 માસના ગાળામાં લખાયેલા પત્રો સૌભાગભાઈની અંતરાત્મ વૃત્તિ જાગૃત થાય
બાહ્ય લક્ષ અને સંસારિક વ્યથાથી વૃત્તિ પાછી વળે, આવું બધું બોધ છે. સંવંત 1946ના આસો વધમાં અંજારથી પાછા વળતા સૌભાગભાઈ પરમ કુંવરને વવાણિયા સમાગમ અર્થે મળે છે. પાછા અંજાર જાય ત્યારે મળવા જાય વવાણિયા, પાછા આવે ત્યારે મળે છે. 2 દિવસ રોકાય તેઓને પોતાની સાથે સાયલા લઈ જાય છે. પરમ કુંવરદેવ સાયલા અઠવાડિયું રોકાયા બાદ સૌભાગભાઈના પુત્ર મણીલાલને સાથે લઈને ખંભાત જાય છે. દિવાળીના દિવસો છે. આવો સત્સંગ ઘનિષ્ઠ થઈ ગયો છે હજી ટૂંકા સમયમાં. એટલે સૌભાગભાઈ કુંવરદેવને ઘરે રોકાય, પછી એને સાથે લઈ જાય પોતાને ઘરે, અને કુંવરદેવ ખંભાત આવે છે અંબાલાલભાઈને ઘરે, સાથે મણિભાઈને લેતા આવે છે. આ બધું પૂર્વના ઋણાનુબંધ વગર થાય જ કેમ? સૌભાગભાઈના કુટુંબીઓ તથા બીજા પરિચિતો પણ કુંવરદેવના સમાગમમાં બધા આવ્યા. ધર્મની વાત હોય, બેસે આવીને આડોશી પડોશી, 2 શબ્દ કાને પડે. એમાં કોઈ પાત્ર સંસ્કારી હોય પૂર્વના, ઓળખી જાય. તેમાં ડુંગરસિંહ ગોસળિયા સૌભાગભાઈના પડોશી અને સત્સંગી મિત્ર. અન્ય જિજ્ઞાસુમાં લહેરાભાઈ, મગનલાલભાઈ વગેરે હતા. ડુંગરસિંહભાઈની બુદ્ધિ, તાર્કિક શક્તિ અને યોગના ચમત્કારો વગેરે જોઈ સૌભાગભાઈનો એમના પ્રત્યે જ્ઞાની જેવી શ્રદ્ધા હતી. જ્યારે કુંવરદેવ નહોતા મળ્યા, અને ડુંગરસિંહભાઈ તો પાડોશી હતા, અને સૌભાગભાઈ કરતા 3 વર્ષ મોટા પાછા. એટલે યોગના ચમત્કારે કરે, તાર્કિક શક્તિ, અધ્યાત્મની બધી વાત કરે, શાસ્ત્રની ઊંચી ઊંચી. એટલે સૌભાગભાઈને મનમાં એમ કે આ ડુંગરસિંહ ગોસળિયા જ્ઞાની હોવા જોઈએ. પરમ કુંવરનો સમાગમ અને પત્રવ્યવહાર જેમ જેમ વધતો ગયો તેમ તેમ સૌભાગભાઈમાં સાચી સમજણ વધતી ગઈ, અને જ્ઞાન શું, આત્મજ્ઞાન શું, ખરું અધ્યાત્મ શું એ ખબર પડવા માંડી કે ચમત્કાર અને ધર્મ આત્માર્થને ખાસ સંબંધ નથી. આ થતાં પરમ કુંવરદેવ પ્રત્યેની પૂજ્ય બુદ્ધિ વર્ધમાન થઈ અને પતિવ્રતા સમાન ભક્તિ ઉગી નીકળી. હવે એક મેનમાં 2 તલવાર તો રહે નહીં. કબીર કહે ને કે પ્રેમ ગલી અતિ સાંકડી, ઇનમેં 2 ન સમાય. ધીરે 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 ડુંગરસિંહભાઈ પ્રત્યેની જ્ઞાનીપણાની બુદ્ધિ અને માન્યતા દૂર થઈ ગઈ. હવે તો ઉલટું ડુંગરસિંહભાઈને કુંવરદેવ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ થાય એવું ડુંગરસિંહભાઈને વાત કરે કે આ પુરુષને વળગવા જેવું છે, આનું શરણ અને આનો આશ્રય જ કાર્યકારી થશે, કે બાકી બધું કંઈ કરવા જેવું નથી. ડુંગરસિંહભાઈ અનેક તરફથી પ્રશ્નો ઉઠાવે, પણ સૌભાગભાઈ નમતો આપે નહીં. આવે કે તમે આ શરણું લેશો ને જ્ઞાનીનું, ત્યારે જ કામ થશે. પછી સમજાવવા માંડ્યા. પરમ કુંવરને પ્રશ્નો લખી ખુલાસાઈ કરાવે. ડુંગરસિંહ ગોસળિયા પ્રશ્ન ઉઠાવે, સૌભાગભાઈ આ પ્રશ્ન કુંવરદેવને પૂછે, કુંવરદેવ જવાબ આપે. પરમ કુંવરદેવ ડુંગરસિંહભાઈને અચળ કહેતા, હઠીલા, અચળ એટલે ચળે નહીં, હલે નહીં. ડુંગર કેમ હલે નહીં, એટલે નામ ડુંગર ને એટલે અચળ નામ પડેલું કુંવરદેવ. તેઓને પણ સમાગમ રૂબરૂ અને પત્રવ્યવહાર માટે થયો. ઘણું બધું સૌભાગભાઈ ઉપર લખે કુંવરદેવ, ડુંગરસિંહ ગોસળિયા માટે જ હોય. અને તેમની વૃત્તિ પણ કુંવરદેવ પ્રત્યે વળી. આ ઘટનાઓ પૂજ્ય પ્રભુશ્રીજી અને દેવકનજી મુનિ. શરૂઆતમાં પ્રભુશ્રીજીને પૂરી શ્રદ્ધા કુંવરદેવ પર, પણ દેવકનજી મહારાજને નહીં. અહીંયા સૌભાગભાઈને પૂરી શ્રદ્ધા, પણ ડુંગરસિંહ ગોસળિયા વચમાં તારક ઉઠાવે. એટલે આવું જે અહીંયા થયેલું પ્રભુસિંહ દેવકનજી મુનિ અને કુંવરદેવના પ્રસંગોને, એવું જ અહીંયા થયું કે સૌભાગભાઈ ડુંગરસિંહ ગોસળિયા, આ બાજુ કુંવરદેવ, આ બાજુ પ્રભુશ્રીજી દેવકનજી મુનિ, બીજા મુનિએ મોહનલાલજી મહારાજનો, અને આ બાજુ કુંવરદેવ. એક વેળા તો વીરસદમાં તોફાને ચડેલ પાડાને પરમ કુંવરદેવ નજીક આવતા શાંત થતા જોઈ ડુંગરસિંહભાઈ બોલ્યા. કુંવરદેવ આગળથી કહી દીધેલું કે આ પાડા લડતા લડતા આવે છે ને, અહીંયા આવશે ને શાંત થઈ જશે, કોને વિશ્વાસ આવે. બધા તો આજુબાજુ બધા દૂર ફંટાઈ ગયા. એટલે સૌભાગભાઈને શ્રદ્ધા, એટલે સૌભાગભાઈ, અંબાલાલભાઈ અને સૌભાગભાઈની પાછળ ડુંગરસિંહભાઈ મને મને રહ્યા. પણ જોયું આંખે દેખાય આવા. ઋષભાદિ પ્રત્યે વર્તી જે અપ્રતીત રાજચંદ્ર મળતા થકા થઈ તે સુપ્રતીત. કે અમે શાસ્ત્રમાં બધું વાંચેલું, ચમત્કારિક શક્તિ તીર્થંકરની, જિનેશ્વરોની, જ્ઞાનીઓની. કુંવરદેવની આ શક્તિ જોઈ એટલે ખબર પડી કે ખરેખર આ બધું સાચું જ છે. રાજચંદ્ર મળતા થકા પ્રત્યેક દીઠી સ્થિત. આ તો આંખો દેખાય વાત, અનુભવની વાત. ગોળ ગળ્યો લાગે પહેલાં માનવું પડે, હવે તો જોયું, ચાખી લીધો. શ્રી સૌભાગ પરમાર્થ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર. કુંવરદેવ પત્રમાં લખે કે વૃદ્ધમાંથી યુવાન થજો અને આ પરમાર્થ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થજો. પરમ કુંવરની ઈચ્છા નાનપણથી જ એક સાચો ધર્મ મહાવીરનો મૂળ માર્ગ પર્વતવાની હતી. તેમને આ કામ માટે ચુનંદા માણસોની જરૂર હતી. તેમની નજર પોતાના બનેવી ચત્રભુજ બેચર, જેઓનો ક્ષયોપશમ ઘણો જબરો હતો.
યાદશક્તિ એવી કે ગણિતના મોટા મોટા દાખલા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર મોઢે ગણતા. ભગત બાપા વાત કરતા કે એને જે મળ્યા હોય ચતુર્ભુજ બેચર ને એવા ઘણા બધાનો સમાગમ થયેલો કે એની આક્ષેપો પછી એમને બુદ્ધિ તો જબરી હતી કે તેમના ઉપર ગોપાલજીની નજર કે જો આ પરમાત્મામાં આવી જાય તો સંન્યાસ લે તો બેનનું શું થાય એ વાત નથી, અહીંયા આત્માનું શું થાય એ જ વાત છે. એટલે એક નજર એના ઉપર હતી. સમય જતાં તેઓ વ્યવહારમાં ગળાડૂબ પડી ગયા અને બીજી નજર મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી વેદાંતિ મૂળ તો પણ અભ્યાસી ક્ષેપ પછી મેં જબરો બુદ્ધિ જબરી અને પૂર્વજન્મના જ્ઞાનમાં રસ. એટલે કુપન લખ્યું કે આવા હોશિયાર માણસો જો હાથમાં આવે તો મહાવીરનો મૂળ માર્ગ ફેલાવવામાં આ બધા શિષ્ય તરીકે અગ્રેસરના શિષ્ય તરીકે કામ આવે. તેઓ પણ હાથના આવ્યા. ત્રીજી નજર ધર્મદના કબીરપંથી અને પોતાના પૂર્વના ગુરુભાઈ ધર્મદના કબીરપંથી અંબારામ તેમના પ્રત્યે હતી. અંબાલાલભાઈને તેમની પાસે પણ મોકલેલ ગોપાલભાઈ ત્રિભુવનભાઈ અને કિલાભાઈ સાથે કે જ્યાં એને બધી વાત કરો. અમારું નામ ઠામ ગામ સરનામું નહીં કહેતા. 167માં પત્રમાં લખેલું છે 14 વાર જ્ઞાન અવતાર કે એને કહેજો કે અમને જ્ઞાન અવતાર મળી ગયા છે. એમને કહેજો કે પૂર્વનો સ્નેહ છે તમારા ઉપર. એમના ઉપર નજર હતી. પરમ કુપાલદેવ પોતે સ્વયં પધારેલા ત્યાં, પોતાનો ફેટોય ત્યાં આપેલો. પણ આગળ જતા ધર્મદના અંબારામ દોરા ધાગામાં પડી ગયા. એટલે એ હાથ લાગ્યા નહીં. છેલ્લે રહ્યા પહેલેથી છેલ્લે સુધી એક જ સૌભાગભાઈ. ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક. સૌભાગભાઈને ચરણ શરણ ધીરજ મરણ સુધીની રહી તો કામ થઈ જાય. કેમ એને ખબર પડી ગઈ કે સદગુરુ સંત સ્વરૂપ તું જ આકાશી ભગવાન અને શ્રીમદ રાજચંદ્ર એક જ છે. આ થયું એટલે સમ્યક દર્શન થયું, ક્ષયિક સમ્યક દર્શન થાય. અને પહેલેથી છેલ્લે સુધી રહેનાર શ્રી સૌભાગભાઈ ખરું પાત્ર નીકળ્યા અને તેમણે ધર્મ પ્રભાવનો ઝંડો ઝાલ્યો. આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર વૃદ્ધમાંથી યુવાન થાવ અને પકડો ઝંડો, ઝાલ્યો ઝંડો. પરમ કુપાલદેવ એક પત્રમાં તેઓને લખે છે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. સૌભાગભાઈ અને ડુંગર સિવાય વિશે ઉલ્લેખ કરતા ખંભાત આજનું રાજછાયા એમાં પરમ કુપાલદેવ બોધમાં જાહેરમાં પ્રકાશેલ કે તેઓની જમણી બાજુએ શ્રી ગૌતમ એટલે કોણ સૌભાગભાઈ અને ડાબી બાજુએ સુધર્મા ગંડર એટલે ડુંગરસિંહ ગોઠળિયા છે. વચમાં કોણ હોય? ખાલી જગ્યા પૂરો ભગવાન મહાવીર, ડાબે જમણે ગણધર. સૌભાગભાઈએ પરમ કુપાલદેવને મન માનીતો સત્સંગ આપ્યો. કુપાલદેવ લખીને સર્ટિફિકેટ આપ્યું નવાજ્યા તમને મળ્યા પછી અમને એમ થાય કે તમે અમારા માટે દેહ ધર્યો છે, જન્મ લીધો છે, તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. તેમને પોતાની આત્મા સંબંધી વાતો પૂછનારને સાંભળનાર મળ્યા. સૌભાગભાઈ તેમને પત્રમાં પૂછતા હમણાં તમારી દશા કેમ વર્તે છે? આપણે પૂછી શકીએ? આપણને કોઈ જ્ઞાની મળે કે હમણાં તમારી આત્મદશા શું છે? એટલે સૌભાગભાઈની દશા કેવી હશે એ પૂછી શકતા કુપાલદેવ. પ્રત્યુત્તરમાં કુપાલદેવ પોતાની આત્મદશા લખે જે આપણને બોધદાયક થઈ. એટલે આખું વચનામૃત આત્મકથા છે. બાકી બધી જે આત્મકથા કહેવાય છે એ બધી દેહ કથા હોય. અહીંયા જન્મ્યા, અહીંયા મોટા થયા, અહીંયા ભણ્યા, પછી અહીંયા પરણ્યા, પરદેશ ગયા, ભણ્યા, પછી આવ્યા ને આ જગ્યાએ ગુજરી ગયા. તો દેહની કથામાં આત્માની ક્યાં વાત આવી? આખું વચનામૃત આત્મકથા છે શ્રીમદ રાજચંદ્ર. પરમ કુપાલદેવ પ્રત્યે શ્રી સૌભાગભાઈએ પત્રોમાં સંબોધનમાં વાપરેલ વિશેષણો જોઈએ તો આપણને ખબર પડે કે સૌભાગભાઈને કેવી ઓળખ થઈ ગઈ છે. પ્રભુપણે પ્રભુ ઓળખી રે દેવચંદજી મહારાજનું સ્થાવન છે. પ્રભુપણે પ્રભુ ઓળખી રે અમલ વિમલ ગુણ ગે સાધ્ય દ્રષ્ટિ સાધક પણ રે વંદે ધન્ય નર તે જીનવર પૂજો. સંભવનાથ ભગવાન આ દેવચંદજી મહારાજ આ સ્થાવનમાં લખે છે કે પ્રભુપણે પ્રભુ ઓળખ્યા. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે. એ કુપાલદેવ તો પરમેશ્વર, એમાં પરમેશ્વર બુદ્ધિ થઈ જાય. સૌભાગભાઈને થઈ ગઈ, અંબાલાભાઈને થઈ ગઈ, પ્રભુશ્રીજીને જુઠાભાઈને થઈ ગઈ તો કામ થઈ જાય. બ્રહ્મચારીજીને થઈ ગઈ સત્સંગના બળે પ્રભુશ્રીજી. સૌભાગભાઈ કુપાલદેવને લખે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ પરમ કુપાલદેવને ઊંડી શ્રદ્ધાથી પૂજ્ય ગણે છે. છોકરા જેટલી ઉંમર હોય આવડી નાની પરમ પૂજ્ય કેમ લખાય? થોથરાય જીભ બોલતા, હાથ હલે લખતા, સહજ જ લખતા પરમ પૂજ્ય એમ. તરણ તારણ તરવાનો કોઈ ઉપાય આ કાળમાં હોય તો તે પરમ કુપાલદેવ જ છે.
સંબોધનમાં લખે સૌભાગભાઈ. એવો અહેસાસ થયેલો કે આ મારા તરણ તારણ છે, એટલે વિશેષણ લખતા. આ કાળે તમારા સિવાય અન્ય કોઈને પૂછીને સમાધાન થાય એવું જણાતું નથી. લખે પરમાત્મા દેવ, આકાશી નિરાકાર ભગવાન અને સાકાર ગુરુ ભગવાનમાં કોઈ આતૃત નથી એવી પ્રતિતિપૂર્વક સંબોધનમાં લખાયું. લખે પરમાત્મા સાહેબ. સાહેબજી ઉંમરમાં ભલે ઘણા જ નાના હોય, પણ પરમાત્મા તો વડીલ છે એટલે સાહેબજી એમ લખે. આપણે કોઈ મોટા માણસ હોય ને સાહેબજી તરીકે સંબોધનમાં બોલીએ કે લખીએ. કુપાલજીને સાહેબજી લખતા સૌભાગભાઈ. પ્રેમ પૂજ્ય, પોતાના ઈષ્ટદેવને પ્રેમપૂર્વક પૂજ્ય ભાવે સંબોધે છે. બોધ સ્વરૂપ, પરમાર્થે કોની સલાહ લેવી, કોની શિખામણ કે આજ્ઞા માનવી તે સમજાયું એટલે વિશેષણ લખતા કે એ બોધ સ્વરૂપ. સર્વ શુભ ઉપમા લાયક, એક જીભે કેટલાક વખાણ થાય, જેટલી કોઈ શુભ ઉપમા હોય એ બધી તમને લાગુ પડે છે. અહોભાવ કેમ વ્યક્ત થાય, તેથી પરમ કુપાલ દેવ સર્વ શુભ ઉપમાને યોગ્ય છે એમ લખે છે. ગુરુગુણ કહા સે ગાઈએ, પ્રીતમદાસ કહે છે, મુખ મેં રસના એક જ જીભ છે, 1000 જીભ હોય તો તારા ગુણ ન ગાઈ શકાય. એટલે કે છે બધી શુભ ઉપમાને યોગ્ય એવા તમે. પરમ આત્મદેવ, મૂળ તત્વ જે આત્મા તે જે સદગુરુ ભગવાન. જ્ઞાની પુરુષ એને પરમાત્મા અંતર જ નથી. જો કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. વચનામૃત 223. અને કુપાલદેવ ઉપદેશ એમ લખ્યું છે, સદગુરુને આત્મા એક જ છે. કેમ? એ સદગુરુના બધા પરિણામ આત્મારૂપ થઈ ગયા છે. લક્ષણથી, ગુણથી ને વેદનથી આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો અને એ જ પરિણામ જેના થઈ જાય. એ સદગુરુ અને આત્મા બે એક જ વસ્તુ છે. લખે પરમ આત્મદેવ. વચનામૃતના 758 પાના પર કુપાલદેવ લખ્યું છે કે આત્મા અને સદગુરુ એક જ. આ વાત ઘણા વિચારથી ગ્રહણ થાય છે. આ સ્વભાવભાઈ સમજી ગયેલા. સકળ ગુણ જાણ એટલે સર્વ સારી, શુભ અને ક્ષેમકર રીતિનીતિને જાણનાર એવા કુપાલદેવ. પરમદેવ, દેવ સંસારી તો અનેક છે, પણ પરમાર્થે એક જ દેવ. કેમ? વિતરાગાત પરો દેવો, ન ભૂતો ન ભવિષ્યથી. એ લખે દેવ તો ઘણા છે, પણ તમે પરમદેવ છો મારા. શ્રી સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ અને જ્ઞાનીમાં ભેદ છે જ નહીં. બાહ્યથી જે જણાય તે તો જ્ઞાનીનો ઉદય માત્ર છે. એટલે હું સંબોધનમાં લખે સૌભાગભાઈ શ્રી સહજ આત્મ સ્વરૂપ સ્વામી. કુપાલદેવ લિખિતમાં લખતા કે પોતે શ્રી સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ છે. 719માં અને 653માં લખ્યું છે. 779માં તો કુપાલદેવ લખ્યું લિખિત શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. જગતનો ઉદ્ધાર કરનાર દેવ. આ કાળે આ ક્ષેત્રે જો કોઈ ઉદ્ધાર કરનાર હોય તો કુપાલદેવ જ. સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રી શુદ્ધ આત્મા જેણે હાંસલ કર્યો છે. શું? ત્રિલોકના નાશ જેને વશ થયા છે એવા. એમ સૌભાઈ પત્રમાં સંબોધનમાં લખે કે સહજાત્મ સ્વરૂપ સ્વામી છો તમે, શુદ્ધ આત્માને તમે સ્વામી છો. એટલે મારે આત્મા જોતો હોય તો આત્મા જેની પાસે છે એની પાસે જવું પડે. એ માલિક છે, ત્રિલોકનો નાથ એને વશ છે, એ આપી દે પાત્રજી હોય. બદલામાં કાંઈ નહીં, નિષ્કારણ કરો. ત્રિલોકના નાથ જેને વશ થયા છે તેવા શુદ્ધ આત્મપદના ધણી, કરુણા સિંધુ અપાર. આત્મસિંહની ગાથા લખે પછી તો. નિષ્કારણ કરુણાના કરનાર, દયાના અમૃત સાગર, પૂજ્ય રાધે રાધે એટલે પૂજનીય એમ, પ્રેમપૂર્વક પૂજ્ય સ્નેહમૂર્તિ, શુભ ઉપમા જોગ, સર્વ શુભ ઉપમાને લાયક શ્રી સદગુરુ ભગવાન. બે ધડક લખે. શ્રદ્ધાનો રણકાર છે તો ભગવાન આ ગુરુ રૂપે બોધ દેવા અવતર્યા છે એટલે ભગવાન તરીકે જ માને. પ્રીતમદાસ કહે છે, ગુરુ કો માને માનવી, દેખે દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંશય નહીં પડે નરક મોજા. એ સત્પુરુષનું ગમે તેવું વર્તન હોય વંદન યોગ્ય જ છે. વચનામૃત 272. પણ એ વ્યવહારથી હોય તો 12માં, એ બાહ્યથી ગુરુવાસમાં, પણ અંતરંગે મુનિવરો છે. આખી આત્મસિંહની ગાથાઓ લખે. અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો ઉપકાર. હું પામર છું, તમારો દીનદાસ છું, શિષ્ય છું, તમે મારા ઉપર અનંત ઉપકાર કર્યો છે. આત્માનો અનુભવ થયો એટલે અનંતકાળની ભૂલ સમજાણી અને ખરેખર હવે ઉપકારીનો ઉપકાર વેદાય છે. પણ એ તો પ્રથમ ગાથામાં જ સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ નહીં, શ્રી સદગુરુ ભગવાન મહાપ્રભુજી. પ્રભુમાં પણ મુખ્ય મોટા પ્રભુ એ ગુરુ.
ગુરુ ગોવિંદે અધિકે શાંત ચિત્તે કરી જોઈ કે જે નેત્રમાંય કહેવાય છે કે ગુરુ ને ગોવિંદ બે ઊભા હોય ને તો પહેલો નમસ્કાર ગુરુને કરવો પડે. ગુરુ તો વિતરાગ થઈ ગયા છે એટલે રાજી રાજી કંઈ છે નહીં, ભગવાન રાજી થાય. પરમ પુરુષ, પુરુષ એટલે આત્મા ને પરમ પુરુષ એટલે પરમાત્મા. એ પરમાત્મા, આ પરમાત્માનું સાકાર સ્વરૂપ કેવું હોય આ જોઈ લો. કે એક પત્રમાં તો લખે છે મને સાકાર રૂપે હરિ મળ્યા, એટલે કૃપાલદેવ 250માં જવાબ આપે છે કે સાકાર રૂપે તમને હરિની પ્રાપ્તિ થઈ એમ તમે લખ્યું, આ હું પ્રત્યક્ષ દર્શન લેખું છું. ઓળખી ગયા કે પરમાત્મા આ દેહધારી છે, દેહધારી પરમાત્મા આ મૂર્તિ છે, જીવતી સજીવન મૂર્તિ. મોક્ષ, મોક્ષ દેખાય, આ મૂર્તિમાન મોક્ષ છે. સુભાગભાઈને ઓળખાણ થઈ ગઈ. કૃપાળુ નાથ કે દયાના ભંડાર એવા સ્વામી, કેવળ કરુણા મૂર્તિ. દેવાધિદેવ, દેવ તો અસંખ્ય છે, સતદેવ અને અસતદેવ. વળી સતદેવ પણ અનંત છે, અનંત 24 જીવનમ. તો કોને પૂજવા? ભગવાન મહાવીરને. એની પહેલાં તો પાર્શ્વનાથ સિનિયર છે, તો પાર્શ્વનાથને તો ઋષિનાથ ભગવાન પહેલાં છે, પ્રથમ તીર્થંકર. તો એના પહેલાં કેટલા તીર્થંકર થઈ ગયા? અનંત 24 જીવનમો સિદ્ધ અનંત કરોડ. તો કોને નમસ્કાર કરવા? એટલે પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન. ઉપકારી તો છે વ્યવહારમાં ઘણા બધા. પરમાત્મા કોણ ઉપકારી? એ તો સમોસણમાં ગયો હતો, પણ એને ક્યાં ઉપકાર થયો હતો? ભગવાન તો હતા જ નિષ્કારણ કરો નથી, પણ આ પાત્ર નહોતો, ઓળખ્યો નહોતો, તો સમજાવવાનો ઉપકાર શો? એટલે ઉપકારી મોટા. એ રીતે કે દેવ તો અસંખ્ય છે, અસતદેવે છે ને સતદેવે અસંખ્ય જ છે, અનંત છે, અનંત 24 જીન છે. મારે કોને નમસ્કાર કરવા? ઉપકારી મોટા એટલે પ્રથમ નમો ગુરુ રાજને. સૌભાગભાઈ લખે દેવાધિદેવ. પોતાનું સરળપણું, શરણાપનપણું, આશ્રય, આજ્ઞાગતપણું, વિવેક અને લઘુતા, નમ્રતા, સત જિજ્ઞાસા અને દાસત્વ ભાવ, સત શ્રદ્ધા, આ બધા ગુણો પરમાત્મા પામવામાં જે હોવા જોઈએ બધા હતા સૌભાગ્ય. દીપી નીકળ્યા હતા કે જે પુરુષને એ સેવે છે એની બધી પરમાર્થિક રિદ્ધિ સિદ્ધિ ઐશ્વર્ય પાત્રજીને મળી જાય. જે સત્પુરુષના ચરિત્ર રહસ્યને ઓળખે છે તે જે પરમાત્મા થાય છે. કૃપાલદેવે લખ્યું છે, મોક્ષવાળામાં લખ્યું 101માં પાઠમાં. સૌભાગ્ય ઓળખી ગયા, કામ થઈ ગયું. હવે પરમ કવિના પત્રમાંથી સૌભાગભાઈને વિશેષણો, આ તો બધા વિશેષણો સૌભાગભાઈ લખે પત્ર વાટે કૃપાલદેવ ઉપર સંબોધનમાં. કૃપાલદેવ શું લખે છે સંબોધનમાં? 7 વર્ષનો ઘનિષ્ઠ સંબંધ, એકંદરે 568 દિવસનો મેળાપ અને 255 જેટલા પત્રો કૃપાલદેવ લખ્યા. એમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર 718મો પત્ર, પોતાને સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે 201મો પત્ર, મહાવત 30 ગુરુવાર સંવત 1947 સમકી શુદ્ધ પ્રકાશ્યુરે. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે 201 સૌભાગભાઈ ઉપર. આત્મસિદ્ધિની પ્રત સૌભાગભાઈને મોકલાવી. સૌભાગભાઈ કહ્યું એટલે તો લખેલી. પોતે દેહધારી છે કે કેમ તે સંભાળીને માંડ જાણે છે. 255મો પત્ર સૌભાગભાઈ ઉપર જ છે. સત્પુરુષ અને પરમાત્મા અંતર જ નથી. 223મો પત્ર સૌભાગભાઈ ઉપર છે. સત્પુરુષ તો પરમાત્મા કરતાં વિશેષ છે. 213મો પત્ર એ સૌભાગભાઈ ઉપર છે. આવા જે પત્ર હોય ને કૃપાલદેવની દશાના, એ બધા સૌભાગભાઈ ઉપર જ હોય. સત્પુરુષના વાક્યને આધારે જો જ્ઞાનીને ઓળખે તો પ્રગટ આત્માનુભવ થાય, જે ચિત્રપટના હૃદય દર્શનથી પણ મોટું ફળ. આ 394, 95 ને 96 આ પત્રો ત્રણેય સૌભાગભાઈ ઉપર જ છે. આવા પત્રોનો સમાવેશ થાય છે જે સૌભાગભાઈ પર લખ્યા છે. વળી કેવળ જ્ઞાનની પરમાર્થ મૂળ વ્યાખ્યા શું? અને વર્તમાનમાં લૌકિકમાં જે વ્યાખ્યા પ્રચલિત છે કે લોકાલોકનું જ્ઞાન થાય એમ, તેના ગહન માર્મિક અને અજોડ અર્થઘટન હેતુસર સમજાવ્યા. એટલે 394, 395 ને 396માં પત્રમાં કૃપાલદેવે સૌભાગભાઈને કહી દીધું મર્મ, ગુપ્ત મંત્ર કે ચિત્રપટના દર્શનથી વધારે મહત્વનું જ્ઞાનીને તેના વાક્યાદિના અનુસંધાને ઓળખવું હોય. કેવળ જ્ઞાનની વ્યાખ્યા વિશે લંબાણપૂર્વક સમજાવે છે કે કેવળ જ્ઞાન કોને કહીએ? મૂળમાં તો કેવળની સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાનથી. દેહ છતાં નિર્વાણ. આ આત્મસિદ્ધિની 113મી ગાથા. હવે વિશેષણો ક્યાં ક્યાં વાપરા છે સૌભાગભાઈ માટે કૃપાલદેવે? પરમ સ્નેહી 17 વખત,
આત્મ સ્વરૂપે હૃદયરૂપ. શ્રી સૌભાગ ગોપાલદેવ લખે, સૌભાગભાઈ સૌભાગ્ય ભાગ્યશાળી કેમ કે પરમ ગુરુનો ભેટો થયો અને ઓળખાણે થયું. પાછું ખાલી ભેટો થયો એમ નહીં, ઓળખાણે થયું. 777માં પત્રમાં ગોપાલદેવે લખ્યું છે એ જ્ઞાની પુરુષ એમ જ મળી જાય, આપણે કહીએ ને ફ્લુકમાં અનાયાસે, તોય પૂર્ણ હોય. પછી ઓળખી જાય તો મહત પુણ્ય હોય, અને એની આજ્ઞા પ્રમાણે વર્તે તો મહત પુણ્ય છૂટી ગયો જીવ. જ્ઞાનીને ઓળખે જ્ઞાની જેવો થઈ જાય. પછી જ્ઞાનીના માર્ગનો અદ્ભુત નિશ્ચય છે એવા એમ મથાળે લખે ગોપાલદેવ સૌભાગભાઈ ઉપરના પત્રમાં. પ્રથમ મુલાકાતમાં જ પૂર્વના સંસ્કરણ ઓળખાણ થયેલું એટલે ગોપાલદેવ લખે છે જ્ઞાનીના માર્ગનો અદ્ભુત નિશ્ચય છે એવા છો તમે. પરમ સ્નેહી, હમણાં આવ્યું ને 17 વખત લખ્યું છે ગોપાલદેવે. શ્રી સૌભાગભાઈના પત્ર બાબત અંબાલાલભાઈને એક પત્રમાં ગોપાલદેવ કહે છે કે વિનય ભેર્યો કાગળ સહજ તેમને લખજો સૌભાગભાઈને. એમ અંબાલાલભાઈને ગોપાલદેવ લખે છે. વિલંબ થયાનું કારણ સાથે જણાવજો કે આટલું મોડું કેમ થયું પત્ર લખતા. સાથે જણાવજો કે રાયચંદે આ વિશે બહુ પ્રસન્નતા દર્શાવી છે. એટલે ગોપાલદેવ સૌભાગભાઈને પત્ર રાજી થયા છે એમ લખજો એમ અંબાલાલભાઈને કહે છે ગોપાલદેવ. સાચી મૈત્રી તે સત્સંગીની જે ગોપાલદેવને અતિ પ્યારી છે. ગોપાલદેવ તો લખે સુખના સિંધુ શ્રી સહજાનંદજી, સંબોધનમાં સૌભાગભાઈને લખે સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદી, શરણાગતના સદા સુખકંજી. તમને મળીએ ને અમે, અમને બહુ આનંદ છે. પરમ સ્નેહી જો પરમાનંદજી, પરમ સ્નેહી 17 વખત લખ્યું છે. આત્મવિવેક સંપન્ન સૌભાગભાઈ, વ્યવહાર વિવેક નહીં, આત્માના દેહ અલગ છે આ વિવેક. સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય, આ સદભાગ્યની મૂર્તિ એવા સૌભાગભાઈ એમ. પરમ પૂજ્ય જી અને પરમ પૂજ્ય શ્રી એમ લખે. કેવળ બીજ સંપન્ન, સર્ટિફિકેટ આપી દીધું નવાજ્યા કે તમને કેવળ જ્ઞાનનું બી રોપાઈ ગયું છે, ઉગશે આ ભવે કે ભાવિ થોડા કાળે. સર્વોત્તમ ઉપકારી, ઉપકારી તો ઘણા છે વ્યવહારમાં, તમે સર્વોત્તમ ઉપકારી. જીવન મુક્ત સૌભાગ્યમતી, સદેહે જીવન મુક્ત થઈ ગયા હોય એવા. હવે દેહ ધારણ કરવાનું જ ન રહે એમ. મહાભાગ્ય શાંત મૂર્તિ, મહાભાગ્યશાળી તો ખરા, સાથે વિભાવમાંથી સ્વભાવ આવતા તમે હવે ઠરી જાઓ એમ, શાંત. અપૂર્વ સ્નેહ મૂર્તિ, આવો સ્નેહ પૂર્વે ક્યારે કોઈ પર આવ્યો નથી. સાગા વાલા, પતિ પત્ની, ભાઈ બહેન, મા બાપ, અડોશી પડોશી તો ઘણા સ્નેહી હોય. આવો સ્નેહ બીજા ઉપર આવ્યો નથી. એટલે લખે છે અપૂર્વ સ્નેહ મૂર્તિ સૌભાગ્ય. સૌથી વધારે આ વિશ્વમાં કોઈ દેહધારી ઉપર પ્રેમ હોય, સ્નેહ હોય તો કોણ? સૌભાગભાઈ. પરમ વિશ્રામ છો તમે, આત્માને પરમાત્મા વિશ્રામો અને હાશકારો. શાંત મૂર્તિ શ્રી સૌભાગ્ય એમ લખે, એટલે વિભાવમાંથી સ્વભાવમાં સમાયા. શ્રી સૌભાગ્ય સ્વમૂર્તિ શ્રી સૌભાગ્ય, સ્વમૂર્તિ એટલે આત્મારૂપ જ છે કે ખરેખર ભાગ્યશાળી એવા આત્મ સ્વરૂપ. સ્મરણીય મૂર્તિ સ્મરણરૂપ શ્રી સૌભાગ્ય, એટલે યાદ રાખવા જેવા છે સૌભાગભાઈ, સ્મરણરૂપ એમ. આત્મ સ્વરૂપે હૃદયરૂપ છે. આ વિશેષણ 9 વખત વાપર્યું ગોપાલદેવે કે આત્મ સ્વરૂપે હૃદયરૂપ. આત્મ સ્વરૂપે હૃદયરૂપ 9 વખત આ સંબોધનમાં લખ્યું છે. અને મૂળમાં તો બંને એક જ, ગોપાલદેવે આત્મા, સૌભાગભાઈ આત્મા, આત્મ સ્વરૂપે હૃદયરૂપ. તેને બંનેના દેહ ભિન્ન પણ આત્મા એક જ. આત્મ સ્વરૂપે હૃદયરૂપ વિશ્રામ મૂર્તિ શ્રુહદ એમ. આત્મરૂપ, દેહ નહીં અને દેહને લગતા બીજા ભાવ નહીં. જ્ઞાનીનો આત્મા તે જ જ્ઞાની, તે જ ખરું જ્ઞાનીનું રૂપ. એ ચામડાની આંખથી ન દેખાય. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. સૌભાગભાઈ ચરણ સેવ્યા, સાક્ષાત મળ્યું. પરમાત્મા અખંડ નિશ્ચય એવા સૌભાગભાઈ, નિશ્ચય થઈ ગયો છે. આ ટકી રહે શ્રદ્ધા છેડ સુધી. આ બોધિ દુર્લભ ભાવના છે, કામ થઈ જાય છે. કોઈ સમયે તૂટે ને એવી શ્રદ્ધાના ધણી, હવે મરડું ના ડગે એવી શ્રદ્ધા, ભલે બ્રહ્માંડ ભાંગી પડે. પ્રેમ સમાધિમાં વર્તનાર એમ લખે સંબોધનમાં. સત્સંગથી ભાવ વિભો રહીએ, સમાધિમાં આત્માનંદમાં. કેવું? મન મહિલાનું રે વાલા ઉપરે, બીજા કામ કરન. અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય. એટલે સૌભાગભાઈને સેવન કરવું પડે, જેને આત્મામાં આગળ વધવું એમ ગોપાલદેવ એમ સૌભાગભાઈ પત્રોપમાં લખે છે સંબોધનમાં. એક નિષ્ઠાથી બીજે જે પ્રેમ ઢળી ગયો છે તે પરમાર્થે વાળીને એક તારે સેવાયો એમ. સ્મરણરૂપ હસતા રમતા પ્રગટ યાદ આવે એવા.
આખો દિવસ સૌભાગભાઈ યાદ આવે છે. પરમ સખા, ખરા મુખ્યમાં મુખ્ય એવા મૈત્ર, ખરી મૈત્રી પરમાર્થ મૈત્રી એમ. મુમુક્ષુજનને પરમ હિતસ્વી, જે કોઈ છૂટવાનો કામી હોય એ સૌભાગભાઈને વળગે તો કામ થઈ જાય. સૌભાગભાઈની પરમાર્થ રીતિ શીખી લે તો કામ થઈ જાય. શરણને આશ્રય કેવા હોવા જોઈએ. સર્વજીવ પ્રત્યે પરમાર્થ કરુણાવાળા લખે. લીમડીના ઠાકોરને કહો ને, દીપચંદજી મહારાજને કહો ને, ગોશાળિયાને કહો ને, સમજાવો ને ફલાણાને, ભભક લાવો ને ક્યાંક માર્ગ ફેલાવવાનો હું જોતો જાઉં. નિષ્કામ ભક્તિમાન, મારે તારા સિવાય હવે કંઈ જોઈએ નહીં. માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ આત્માના અનંત આનંદ પાસે આ બધું તુચ્છ છે. નિષ્કામ ભક્તિ. મુમુક્ષુના પરમ બંધવ, મુમુક્ષુ આને પકડે સૌભાગભાઈને, ભક્તિ શીખી જાય તો ભગવાન મળી જાય. ઉપકારશીલ પરમ ઉપકારી, છૂટવાના કામીને અજોડ. આર્યશ્રી સૌભાગ એમ લખે, એટલે ઉત્તમ પુરુષ માટે આર્ય શબ્દ વપરાય. પછી તો બધા વિશેષણો પત્રમાં લખે છે. સત્સંગ નૈષ્ટિક, પરમાર્થ નૈષ્ટિક, આત્મનૈષ્ટિક, પરમ નૈષ્ટિક, સૌભાગ્ય મૂર્તિ. પરમ સરળ, સરળ તો ઘણા હોય, ઘણા વ્યવહારે સરળ હોય, બહુ તો દેવલોકમાં જાય. અહીંયા પરમ સરળ એટલે પરમાર્થમાં ઉપયોગ સાથે સરળતા. તો કુવલ કે આજનો દિવસ ધન્ય. પરમાર્થ પામવાનું આ એક મુખ્ય લક્ષણ છે, સરળતા હોવી જોઈએ. મુમુક્ષુ પુરુષ, ખરા છૂટવાના કામી. શ્રી સૌભાગ્ય, સત્સંગ યોગ્ય સૌભાગ્ય, પૂજ્ય. સૌભાગભાઈ કુપોલદેવને પૂજ્ય લખે, પૂજ્યજી, પૂજ્ય શ્રી. કુપોલદેવ સૌભાગભાઈને લખે, પૂજ્ય સૌભાગભાઈ એમ. શાશ્વત માર્ગ નૈષ્ટિક, આત્માર્થી એમ. અને પરમ કુપોલદેવ પત્રને અંતે સહીમાં પછી પોતાની દશા લખે. આજ્ઞાકીત, રાયચરના દંડવત. અમને તમારા પ્રત્યે એવો ભાવ છે, આજ્ઞાકીત એમ. છોરું રાયચરના દંડ, તમારી પાસે હું નાનો જ છું કે છે તો પૂર્ણ સ્વરૂપી તોય. દાસાનુદાસ રાયચંદના પ્રણામ એમ લખે પત્રમાં કુપોલદેવ સૌભાગભાઈ. ઈશ્વર અર્પણ, પોતાપણું છૂટી ગયું છે, કરતા મટે તો છૂટે કર્મ, કે અમારે બધું છૂટી ગયું છે એમ. યથાર્થ બોધ સ્વરૂપના યથાયજ્ઞ એમ લખે, કે અમારી બધી ચેષ્ટા તમને બોધદાયક જ છે. લખે વિતરાગ ભાવના યથાયજ્ઞ, અમે અત્યારે વિતરાગી ભાવમાં છીએ, ઉદયપૂર્વકે લખીએ છીએ. એક પત્રમાં લખે છે અભિન્ન બોધમયના પ્રણામ. અભિન્ન બોધમય, પોતે બોધ સ્વરૂપ જ છે. લેખિતમાં એક પત્રમાં લખ્યું બોધ બીજ, એટલે આત્મા હાંસલ થઈ જાય તમને એમ. સમાધિ રૂપ, અમે વિભાવમાંથી સમાધિમાં આવી ગયા છીએ, શાંત થઈ ગયા છે, એટલે લેખિતમાં લખે સમાધિ રૂપ. ઓમ 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 ઓમ, આવું બધું લેખિતમાં લખે સૌભાગભાઈ પત્રમાં. એટલે પંચ પરમેશ્વરમાં ભળી ગયા છે, ઓમમાં ભળી ગયા છે કુપોલદેવ. સત સ્વરૂપ પૂર્વક નમસ્કાર, કે અમે છીએ બહારથી દેહધારી વેપારી, પણ અમે સત સ્વરૂપ છીએ એટલે લખે લેખિતન સત સ્વરૂપ પૂર્વક નમસ્કાર એમ લખે છે. સમ સ્વરૂપ, આત્મપ્રદેશ સંવિત સ્થિતિ એવું બધું લખે. સહજ સ્વરૂપ, શુદ્ધ આત્માનું રૂપ એમ. આત્મ સ્વરૂપે પ્રણામ, સજાત્મ સ્વરૂપે યથાયજ્ઞ માનજો. ત્રિવિધ નમસ્કાર કરે. અત્યંત ભક્તિએ, પ્રેમ ભક્તિએ નમસ્કાર એવું લખે. અને હમણાં વાત આવી એમ 779માં પત્રમાં તો પછી 779, 80 ને 81, એટલે થર્ડ લાસ્ટ પત્રમાં 779માં લખે છે લેખિતમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. સૌભાગભાઈ પત્રના અંતે લખે સહીમાં શ્રી સૌભાગના પ્રણામ, સૌભાગના નમસ્કાર, સેવક સૌભાગના દંડવત નમસ્કાર, આજ્ઞાકીત દાસના દાસ એવા સૌભાગના નમસ્કાર. એક પત્રમાં તો લખે સૌભાગભાઈ છેલ્લે, દાસ દાસ હું દાસ છું આ પ્રભુનું દિન. પામરમાં પામર સૌભાગના નમસ્કાર, સેવક સૌભાગનું પાયે લાગણું એમ લખે. આજ્ઞાકીત સેવક એમ, એટલે સૌભાગભાઈ દાદા જેવડા એ આજ્ઞાકીત છે એમ. સેવક સૌભાગના પાયે લાગણું. આ બધા ઉદ્ગારો સૌભાગભાઈની આશ્રય ભક્તિના દ્યોતક છે. પૂર્વના સંસ્કાર, સરળતા અને સજ્જિજ્ઞાસા લઈને દાસત્વ ભાવ, લઘુતા દર્શાવી ખરી પાત્રતા હાંસલ કરી અને જ્ઞાની પુરુષની બધી, સત્પુરુષની જે બધી પરમાર્થિક રિદ્ધિ હતી, ઐશ્વર્ય હતું, બધું પામી ગયા. હવે પત્રો વાટે અને રૂબરૂમાં સમાગમ થયો છે સૌભાગભાઈ સાથે, એના મુખ્ય વિષયો લઈને આપણે પછીના સમાગમમાં વાત કરીશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.